વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના રૂપાલ ગામે ભવ્ય મેળાનું આયોજન કે જ્યાં રૂપાલ ગામે શીતળા માતાજીનો ભવ્ય મેળો ભરાયો। ત્યારે મેળામાં ખાણીપીણી અને પ્રસાદીના સ્ટોલ લગાવવામાં આવ્યા, જે લોકો દૂર દૂરથી માતાજીના દર્શને આવ્યા હતા। ત્યારે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। જ્યાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ગામ તાલુકાની અંદર શીતળા માતાનું મંદિર આવેલું છે રૂપાલ ગામમાં। તેઓની બહુ આસ્થા છે અમારા લોકો ઉપર, વડગામ તાલુકાના સમગ્ર પરિવારને, બરાબર, અને સમગ્ર દેશમાંથી લાખોની ભક્તિ ઉમટે છે અહીંયા, અને મનોકામના પૂર્ણ થાય છે। કોઈના આંખમાં ફૂલું હોય, કોઈ અસબડા હોય, કોઈ પણ જાતની બીમારી હોય પણ એનાથી બહુ દૂર થાય છે। ઠંડક વહે છે, કોઈને બળતરા બળતી હોય શરીરમાં તો પણ ઠંડક વહે છે આ માતાજીની માનતા માનવાથી। ગામ તાલુકાની અંદર શીતળા માતાનું મંદિર આવેલું છે રૂપાલ ગામમાં। તેઓની બહુ આસ્થા છે અમારા લોકો ઉપર, વડગામ તાલુકાના સમગ્ર પરિવારને, બરાબર, અને સમગ્ર દેશમાંથી લાખોની ભક્તિ ઉમટે છે અહીંયા, અને મનોકામના પૂર્ણ થાય છે। કોઈના આંખમાં ફૂલું હોય, કોઈ અસબડા હોય, કોઈ પણ જાતની બીમારી હોય પણ એનાથી બહુ દૂર થાય છે। ઠંડક વહે છે, કોઈને બળતરા બળતી હોય શરીરમાં તો પણ ઠંડક વહે છે આ માતાજી।